ચલો તમારા બધા માટે હું આજે આઈસ્ક્રીમ બનાવવાની રીત લઈને આવી છું. કેવી રીતે આઈસ્ક્રીમ બનાવી એ હું તમને બધાને જ બતાવું. અને હું હેની બનાવું છું. હું બનાવું છું આજે શક્કરટેટીની આઈસ્ક્રીમ. ઉપરથી આવી રીતે પેલા ગોળ કાપી લઈએ. આવી રીતે ખાલી થઈ જવી જોઈએ. અંદરથી આવી રીતે ખાલી કરી દેવાની. જો આજે આપણે કાઢ્યું ને અંદરથી શક્કરટેટીના અંદરથી એ મિક્સરમાં નાખી દેવાનું. થોડા કાજુ બદામ નાખવાનું, થોડું મિલ્કમેડ નાખવાનું મીઠાશ માટે. આ ના નાખવો તમે ખોળ નાખી દો. થોડી નાખી દઈએ આપણે મલાઈ. ચલો જોઈ લઈએ આપણે પીસાઈ ગયું છે કલર. આવું પીસાઈ જવું જોઈએ. આપણે જે આ શક્કરટેટી ખાલી કરી હતી ને એના અંદર આવી રહ્યું ભરી દેવાનું જે આપણે પીસ્યું છે. હવે એનું જે આપણે ઉપરથી છીલકું કાઢ્યું ને બસ એ છીલકું ઢોકીને ફ્યુઝરમાં મૂકી દેવાનું. આવી રીતે ફ્યુઝરમાં મૂકી દેવાનું. આપણી આઈસ્ક્રીમ જમી જઈશ આપણે જોઈ લઈએ. આપણી શક્કરટેટીની આઈસ્ક્રીમ તૈયાર. બહારથી આઈસ્ક્રીમ લાવીને ખાયા કરતા જલ્દી જલ્દી બની જાય છે અને બહુ મસ્ત બને છે. તો ટ્રાય કરીને બતાવું. બહુ મસ્ત બની છે આઈસ્ક્રીમ. બહારની આઈસ્ક્રીમ લાવો છો તમે હાથમાં એને કોઈ વખત લઈને ટ્રાય કરજો. એકલું પામ ઓઇલ નાખેલું આવે છે આઈસ્ક્રીમમાં. અને અંદર કોઈ ઝંઝટ નહીં એટલી બધી. બસ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને અને નાખીને જમવા મૂકી દેવાની છે. બનાવીને ખો અને તમારા છોકરોને આવી બનાવીને ખવડાવો. આવા વિડીયો જો મારા ગમતા હોય તો મને લાઈક કરો, ફોલો કરો અને મારા વિડીયોને શેર કરો.